હેલો એવરીવન, કેમ છો? અત્યારે બપોરના 3:30 વાગ્યા છે અને અત્યારે હું અહીંયા સીવવા બેઠી છું. અને આજે છે રામનવમી, તો હમણાં રથયાત્રા પણ જોવા જઈશું. અને અત્યારે ખિયાસ ઊંઘી ગયો છે, કેમ કે આજે એને મેં બપોરે વહેલા જ ઊંઘાડી દીધો હતો, કેમ કે સાંજે આવી રીતે રથયાત્રા જોવા જવાનું હતું, તો તેની ઊંઘ પણ પૂરી થઈ જાય. અને અહીંયા હું મારું કામ કરી રહી હતી અને અહીંયા ખિયાસ ઉઠી ગયો હતો, એટલે મેં મારું કામ મૂકી દીધું. પછી જો એના પપ્પા જોડે જતો રહ્યો હતો. બાજુમાં જ વિશાલ મારા હસબન્ડ છે, એ એમના ઓફિસનું કામ કરી રહ્યા હતા, તો ખિયાસ એમની જોડે જતો રહ્યો હતો. પછી અહીંયા હું અને ખિયાસ બંને મસ્ત રેડી થઈ ગયા રથયાત્રા જોવા જવા માટે. તમારા શહેરમાં રથયાત્રા નીકળે છે કે નહીં, એ પણ મને કમેન્ટમાં કહેજો. જો હવે હું નીચે જાઉં છું. નીચે જઈને મેં ચા મૂકું, પછી બધા પીએ, પછી શાંતિથી રથયાત્રા જોવા જઈશું. જો અહીંયા કેમેરો ચાલુ જોયો ને ખિયાસે, એટલે તરત એને હેલો કહી દીધું. એને એમ કે મમ્મા વિડીયો ઉતારે છે ને, એટલા માટે. તો અહીંયા હું નીચે જાઉં છું. નીચે જઈને પહેલાં ચા મૂકીશ બધા માટે. ચા મૂકીશ ને એટલે જો હું ચા મૂકવા કરીશ, જે કરીશ ને એ બધું મારે ખિયાસને જાણવું જ હોય, એટલા માટે ખિયાસ મારી જોડે જ આવી રીતે બેસી જ જાય. તો અહીંયા હું ચા મૂકી રહી હતી અને ખિયાસ જોડે વાતો પણ કરી રહી હતી, કેમ કે અમારે ખિયાસને જેમ બધું જાણવાનું બહુ જ રસ હોય છે, કે શું કરું છું, શું નાખ્યું, આ કર્યું, તે કર્યું. એટલે જે પણ હું નાખું ને એ બધું પૂછે, શું છે મમ્મા, આ શું છે. તમારું બેબી પણ આવું જ છે, એ પણ મને કમેન્ટમાં કહેજો. પછી અહીંયા મેં એક બાજુ ચા મૂકી દીધી અને ચા થતી હતી ત્યાં સુધી મેં વાસણ પણ લૂસી દીધા. અને ખિયાસ પછી બાજુમાં મારા હસબન્ડ નીચે આવ્યા, તો એના જોડે રમવા ગયો. તો અહીંયા હું એક બાજુ ચા મૂકી હતી ને એક બાજુ વાસણ પણ લૂસીને ભરાઈ દીધા. તમે પણ આવા જ છો મારા જેવા, કે એક સાથે બે કામ જોડે જ કરો, જેથી કામ પણ ફટાફટ પતી જાય, એ પણ મને કમેન્ટમાં કહેજો. કેમ કે આપણા લેડીઝને એક કામ પકડીને તો બેસી જ ના રહે, એક બે કામ જોડે કરવા જ પડે, તો જ કામ ફટફટ પતે. પછી અહીંયા અમે ચા બા બધાએ પી લીધી હતી. અને આ રથયાત્રા જોઈને આવીએ ત્યાં સુધી રાતે લેટ થઈ જાય, એટલા માટે મેં થોડી રસોઈની પણ તૈયારી કરી દીધી. એટલે ખાવામાં તો જો કે વઘારેલી ખીચડી જ બનાવવાની હતી, પણ બધું તૈયારી કરી દીધી, એટલે આવીને સીધી વઘારવાની જ રહી. તો અહીંયા જે અંદર ખીચડીમાં નાખવાનું હતું, એટલે બધું કટિંગ કરીને પણ મેં રાખી દીધું, જેથી આવીને સીધી ફટાફટ વઘારી દઉં ખીચડી, એટલે ખાવામાં પણ લેટ ના થાય. તમે પણ આવું જ કરો છો, ક્યાંક બહાર જવાનું હોય તો થોડું રસોઈની તૈયારી કરીને જાઓ છો, એટલે આવીને પાછું લેટ ના થાય. તો મને કમેન્ટમાં કહેજો. અને હું મહેસાણામાં રહું છું, અને મહેસાણામાં અમારા રેગ્યુલર દર વર્ષે રામનવમીના દિવસે રથયાત્રા નીકળે જ છે. અહીંયા અમે નીકળી ગયા હતા રથયાત્રા જોવા માટે. અહીંયા વિશાલ છે ને ખિયાસને અત્યારે જે ન્યૂ ચંપલ લાવ્યા છે ને, પેલા દિવસે મેં ધુરંધર મૂવી જોવા છે ને, એ દિવસે જ અમે આ ચપ્પલ લાવ્યા હતા નવા. એને છે ને આવા આંગળીવાળા ચંપલ ઓછા ફાવે છે, તો અહીંયા ખિયાસ વિશાલ એને હેલ્પ કરે છે પહેરવા માટે. અને જુઓ કેટલો એક્સાઇટેડ છે એને રથયાત્રા જોવા જવા માટે. એ મે બી એની આ ત્રીજી રથયાત્રા છે જન્મ્યો ત્યારની, કેમ કે એને અમે દર રથયાત્રા જોવા લઈ જ જઈએ છીએ. અહીંયા ફાઇનલી અમે નીકળી ગયા હતા રથયાત્રા જોવા માટે, હું, વિશાલ અને ખિયાસ 3 જણા. તમે પણ જાઓ છો કે નહીં રથયાત્રા જોવા, અને તમારા સિટીમાં નીકળે છે કે નહીં, એ પણ મને કમેન્ટમાં કહેજો. જો અહીંયા અમે નીકળી ગયા હતા. પછી રથયાત્રા જોવા નીકળ્યા ને, તો અમુક જગ્યાએ આ ટાઈપના મારા કેમ્પ પણ બનાવેલા હોય છે, જ્યાં છાશ મળે, પાણી હોય છે, તરબૂચ હોય છે, બધું અલગ અલગ ટાઈપનું એ લોકો સેવા કરતા હોય છે, જે સારી વસ્તુ છે. અને ત્યાં ભીડ પણ સારી એવી હોય છે. તો અમે પણ જો એક જગ્યાએ છાશનું સ્ટોલ હતું ને, અને અહીંયાની જે છાશ તમે જે પીઓ ને, એનો સિરિયસલી સ્વાદ પણ અલગ હોય છે, મસ્ત હોય છે. તો અહીંયા એક છાશનો સ્ટોલ હતો ને, ત્યાં પણ અમે લોકો ઊભા રહ્યા ને, ત્યાં ઊભા રહીને અમે પણ છાશ પીધી. અને અત્યારે ગરમીમાં છાશ પીવાની સિરિયસલી મજા પણ આવે, ઠંડી ઠંડી. પછી છાશ પીને પાછા અમે આગળ નીકળ્યા, જ્યાં અમારે રથયાત્રા જોવા જવું હતું ત્યાં. જો આ રીતે સ્ટોલ બહુ બધા હતા સેવાના. તો અમે ફાઇનલી જ્યાં અમે રથયાત્રા જોવા ઊભું રહેવું હતું ને, ત્યાં નીકળ્યા. પણ ટ્રાફિક તો જુઓ રસ્તામાં કેટલો હતો, કેમ કે વન વે એ લોકોએ બંધ કરી દીધો, એટલે બીજી સાઈડથી આવવાનું જવાનું બંને ચાલતું હોય ને, એટલે ટ્રાફિક બહુ જ થઈ જાય છે. અને અહીંયા અમે એક જગ્યાએ અમારું એક્ટિવા પાર્ક કરી દીધું, જ્યાંથી અમારી રથયાત્રા જોવી હતી ત્યાંથી. તો અમે અહીંયા પાર્ક કરીને પછી સામેની સાઈડ જ્યાં રથયાત્રા આવે છે ત્યાં જતા રહ્યા.
ત્યાં પણ છે ને એક છાશનો સ્ટોલ હતો, પાણીનો ને બંનેનો. છાશની નાની નાની થેલીઓ પણ એ લોકો આપતા હતા, સેવા માટે કરતા હતા, જે સારી વસ્તુ છે. સિરિયસલી આવી ગરમીમાં ઠંડુ પાણી અને છાશ મળી જાય ને એટલે તમને ખાવાની પણ કંઈ જરૂર ના પડે. જો અહીંયા અમે રથયાત્રાની રાહ જોતા હતા ત્યાં સુધી અમે થોડા ઘણા વિડીયો પણ બનાવ્યા, અહીંયા થોડી મસ્તી પણ કરી રહ્યા હતા અમારી. અને જો અહીંયા રસ્તામાં જે ચકીડીઓ જતી હતી ને એ પણ ખિયાંશને બહુ એક્સાઇટેડ હતો એ જોવામાં પણ, કેમ કે એને લેવી હતી. તો ફાઇનલી અહીંયા રથયાત્રા સ્ટાર્ટ થઈ ગઈ હતી ને તો દૂરથી હાથી દેખાતો હતો, એટલા માટે મેં ખિયાંશને આ રીતે ઊંચો કર્યો અને ત્યાંથી મેં હાથી બતાવ્યો કે જો હાથી, કેમ કે એને છે ને હાથીને આ બધું જોવામાં બહુ એક્સાઇટ, કેમ કે હાથી તો આપણે રેગ્યુલર કંઈ જોતા ના હોઈએ, ક્યારેક જોવા મળે એટલે છોકરાઓને મજા આવે. એટલા માટે જ અમે સ્પેશિયલી ખિયાંશને આ બધું જોવા માટે જ લઈ જઈએ છીએ. અને એને તો જે ચકડીઓ પાછી ફરતી હતી ને આ રીતે એમાં પણ બહુ રસ હતો. અને અહીંયા રથયાત્રા ચાલુ થઈ ગઈ હતી. સ્ટાર્ટિંગમાં જ ઢોલવાળા બહુ બધા હતા. તમે પણ તમારા છોકરાને આવું જોવા લઈ જાઓ છો કે નહીં? કેમ કે બેબીઝને આ બધું જોવા લઈ જવું જોઈએ તો એનું નોલેજ પણ વધે અને આટલી બધી પબ્લિકમાં એને એડજસ્ટ કેવી રીતે થવું જોઈએ કે એ બધું પણ એને નોલેજ મળે અને છોકરાઓને મજા આવે. આ બધું તમે જોવા લઈ જાઓ. ઘરમાં ને ઘરમાં રાખો તો છોકરું કંટાળે અને કંઈ નોલેજ પણ એને ના મળે. જો અહીંયા હાથી પાણી પીવા ઉભા રહ્યા હતા અને આ રીતે જે મેં તમને ટબ બતાવ્યા ને, જે બ્લુ, એ ટાઈપના બ્લુ કલરના પાણીના ટબ ભરેલા છે બધી જગ્યાએ. જ્યાંથી ત્યાં ઊંટ ઘોડા જે લોકો રથયાત્રામાં છે ને એ લોકોને પાણી પીવા માટે મૂકેલું છે. જો અહીંયા હાથી આવ્યો તો એને પૈસા આપવા માટે ખિયાંશ અને મારા હસબન્ડ ગયા, કેમ કે એને સવારથી અમે કીધેલું હતું કે હાથી આવશે ને તો આપણે એમને પીછા આપીશું, એટલા માટે હાથી આવ્યો એટલે પહેલાં એને પૈસા આપવા ગયો. પછી પાછી જો ફરીથી એક નાસિક ઢોલવાળા આવ્યા હતા. જો કેટલી પબ્લિક છે. સારી એવી રથયાત્રા હતી આ વખતે તો, પાછી લાંબી પણ હતી અને પબ્લિક પણ સારી એવી હતી. જો અહીંયા ગણપતિ દાદાના રથથી સ્ટાર્ટ થઈ ગયું છે રથયાત્રાનું શરૂઆત. તમારા શહેરમાં રથયાત્રા નીકળે છે તો કેવી હોય છે? આવી જ હોય છે કે નહીં એ પણ મને કહેજો, કેમ કે અમારા મહેસાણામાં તો સારી એવી નીકળે છે. સિરિયસલી દર વર્ષે અમે જોવા આવીએ છીએ. જો અહીંયા કલરફુલ કપડાં પહેરીને પાછા બીજા ઢોલવાળા આવ્યા હતા અને સિરિયસલી સારું એવું વગાડતા હતા. સારું એવું એન્ટરટેનમેન્ટ તમારું વચ્ચે થઈ જાય, કંટાળો પણ તમને ના આવે. અને આજે એટલી બધી ગરમી નહોતી ને એટલે મજા પણ આવી, પણ લેટ બહુ કરે છે રથયાત્રા નીકળવામાં. પછી મેં તમને બતાવ્યું હતું ને કે અહીંયા પાણીના ટબ આ રીતે ભરીને મૂક્યા છે પીપળા, તો ત્યાં અહીંયા જો ઘોડાને પાણી પીવડાવે છે. આ વસ્તુ સિરિયસલી બેસ્ટ હતી, કેમ કે એ લોકો કન્ટિન્યુઅસલી બફોરના ચાલતા હોય તો એમને પણ થોડા ટાઈમે પાણી પીવા જોઈએ. અને અહીંયા મારી અને ખિયાંશથી થોડી મસ્તી, કેમ કે ખિયાંશથી આ બધું જોવાની મજા, પણ એ થોડું સિરિયસ થઈ જાય છે આ બધું જોઈને, ખબર નહીં કેમ, પણ તો બી એને મજા આવી. જો પાછળ ઘોડો હતો તો એને એ બતાવ્યો. અને કેમ કે ઘોડો હાથી બધું તો રેગ્યુલર આપણે જોતા ના હોય એટલે મજા આવે. અને અહીંયા જો પ્રસાદી આપતા હતા ચોકલેટ, તો ખિયાંશ વિશાલ લઈ આવ્યો એના માટે. પછી અમે પ્રસાદી પણ ખાધી. અને અહીંયા સિરિયસલી કહું તો વિડીયો ઉતારવા દેતા નહોતા, કેમ કે ખબર નહીં પ્રાઇવસી હશે, તો અમે બહુ એટલા વિડીયો મેં ઉતાર્યા નથી, ના પાડતા હતા એટલે. પણ જ્યાં અમે હતા ત્યાં એ વાળા જ વિડીયો મેં લીધા છે મોસ્ટલી. ગયા વર્ષે પણ વિડીયો નહોતા લીધા. ફાઇનલી અહીંયા જો વિશાલ એના માટે છે ને ચકેડી લઈ આવ્યો, કેમ કે જ્યાં એને એમાં જ બહુ રસ હતો. તો ફાઇનલી વિશાલ એના માટે એ ચકેડી પણ લઈ આવ્યો. પણ જે આ ચકેડી છે ને, સાચું કહું તમે ઘરે આવ્યા ને ત્યાં સુધી ચકેડી એને પાડી દીધી હતી. પછી જો અહીંયા કરાટાવાળા પણ હતા. પછી એક પછી એક આ રીતે કન્ટિન્યુઅસલી બધા હનુમાન બન્યા હતા, રામ સીતા લક્ષ્મણ જટાયુ, બધા અલગ અલગ કપડાં પહેરીને બન્યા હતા. જો અહીંયા કુંભકર્ણ પણ કુંભકર્ણનું પણ રથ હતો. બહુ સારી એવી બનાવી હતી અને થોડી લાંબી પણ હતી આ વખતે રથયાત્રા. પછી અહીંયા જો ખિયાંશને તો અમે બધું સમજાવતા હતા કે આ રામ લક્ષ્મણ સીતા છે, આ જટાયુ છે, આ બધું એને તો એટલું નોલેજ ના હોય એટલે અમે જે પણ આવે ને એ બધું જ એને સમજાયું, જેથી એને પણ ખબર પડે. એટલા માટે જ આપણે છોકરાઓને છે ને અહીંયા લઈ જવા જોઈએ. જો અહીંયા પછી એક રથ હતો જ્યાં નાના બેબી આ રીતે બનીને બેઠા હતા, તો વિશાલ એને એના જોડે લઈ ગયું. એને થોડો ડર લાગતો હતો, કેમ કે એમને એ ટાઈપના મેકઅપ ને એવું બધું કર્યું હતું ને એટલા માટે. પણ થોડું આ રીતે કરે, આ રીતે એ જોઈએ ને તો એનું પણ થોડું કોન્ફિડન્સ વધે અને મજા પણ આવે એને. જો પછી એક આ વાનર સેનાનું ટોળું હતું, નાના નાના છોકરાઓ હતું, એને પણ પાછો વિશાલ છે ને થોડો ડર લાગતો હતો ખિયાંશને, તો બી પાછો ફરીને એને એના જોડે લઈ જતો હતો મલાવવા માટે, જેથી એનો થોડો ડર છે ને જે દૂર થાય. મજા આવી એવી હતી રથયાત્રા, કેમ કે આ બધું જોઈએ ને તો આપણને છે ને મજા આવે. જો અહીંયા પછી મારી ખિયાંશની અને વિશાલની ત્રણેયની પછી થોડી ઘણી મસ્તી પણ ચાલી રહી હતી. વિશાલ એનું નાક દબાઈને કે તું આ બોલ એ તે બોલાવતો હતો, તો એને પણ મજા આવતી હતી. અને આ બધું જોવા જઈએ તો આપણું છોકરું પણ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલું રહે,
એને પણ નોલેજ મળે કે આપણું રામનવમી એટલે શું, એમાં શું હોય, એ બધું એને પણ ખબર પડે. અહીંયા પણ પાછો છાશનો સ્ટોલ હતો, તો મારા હસબન્ડ પી આવ્યા છાશ અને પાછા મારા માટે પણ લઈ આવ્યા. તો મેં પણ અહીંયા થોડી પાછી છાશ પીધી અને ઠંડી ઠંડી હતી, મસાલાવાળી, એટલી મજા પણ આવી છાશ પીવાની. અને એટમોસ્ફિયર સિરિયસલી એટલું મસ્ત થઈ ગયું હતું ને, તડકો પણ નહોતો. અને ફાઇનલી અહીંયા રથયાત્રા પૂરી થઈ. અહીંયા જે રથ હતો, મેઇન રથ, એ આવી ગયો હતો. જો ફાઇનલી અહીંયા રથ આવી ગયો તો હું તમને બતાવું છું. પણ ત્યાં રથ આગળ બહુ જ ભીડ હતી, તો હું ત્યાં નહોતી ગઈ ખિયાસને લઈને ભીડમાં. ખાલી મારા હસબન્ડ ત્યાં દર્શન કરીને દાનપેટીમાં પૈસા નાખીને આવી ગયા હતા પાછા, પણ હું નહોતી ગઈ કેમ કે ત્યાં બહુ જ ભીડ હતી. જો રથ નજીકથી તમને રથ બતાવું, તમે પણ દર્શન કરી લો જો તમે રથયાત્રામાં ના ગયા હોય તો. જય શ્રી રામ. અહીંયા પછી જો તમને પબ્લિક પણ બતાવો, કેટલી પબ્લિક છે. અને એટમોસ્ફિયર તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત થઈ ગયું છે. સારું થયું આજે વરસાદ નહોતો આવ્યો, વરસાદ જેવું કર્યું હતું પણ. એટલે રથયાત્રામાં મજા આવી. જો વિશાલ છે ને અહીંયા ખિયાસને આવી રીતે ઊંચો કરીને રથ બતાવતો હતો. અહીંયા નજીકથી હમણાં રથ આવે ને એટલે હું તમને બતાવું છું. અને આ રથ છે ને આ રીતે ખેંચીને લઈ જવામાં આવે છે. પૈડાવાળો રથ મીન્સ એવો નહીં હતો ઇલેક્ટ્રિક, આ રીતે ખેંચીને જ એને આખું રથયાત્રામાં ફેરવવામાં આવે છે. તમે પણ દર્શન કરી લો આ રથનું. અને ફાઇનલી અમારો વ્લોગ ફિનિશ થાય છે. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. બાય બાય. લાઇક, શેર, કમેન્ટ.